તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને આપેલી 48 કલાકની ધમકી બાદ આજે બજારની અંદર ફરી પાછી ચિંતાઓ વધતી જોવા મળી છે કે આ યુદ્ધ વધુ તીવ્ર થાય અને એને લઈને જો આજે બજારમાં ફરી એક મોટો ઘટાડો આપણે સપ્તાહના પહેલા દિવસે જ જોઈ રહ્યા છીએ। ખાસ કરીને નિફ્ટી આજના દિવસે 600 પોઈન્ટ ઘટીને બંધ થતો જોવા મળ્યો છે, 22,500ની પાસે આવીને બંધ થયો છે। સેન્સેક્સની અંદર જુઓ આપણને ઓલમોસ્ટ 2.5%નો ઘટાડો આવ્યો છે, 1800-1900 પોઈન્ટનો ઘટાડો ત્યાં રહ્યો અને નિફ્ટી બેંક આજે ઓલમોસ્ટ 2000 પોઈન્ટ જેટલો ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો છે। એટલે આખા બજારની અંદર આજે તમને ખાસ એવી વેચવાલી જોવા મળી છે। વાત કરી લઈએ મિડ કેપ અને સ્મોલ કેપની, તો આજે અહીંયા સૌથી વધારે ઘટાડો તમને જોવા મળ્યો, જુઓ ઓલમોસ્ટ 4% જેટલા બંને ઇન્ડેક્સ આજના દિવસે ઘટીને બંધ થતા જોવા મળ્યા છે। એટલે સર્વત્ર ચારેક કોર વેચવાલી તમને જોવા મળી છે। કયા કયા સેક્ટર્સ આજે સૌથી વધારે અસરગ્રસ્ત દેખાયા, તો જુઓ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સની અંદર એક બહુ મોટો ઘટાડો તમને આજે આવ્યો છે। આ ઉપરાંત મેટલ સ્ટોક્સ જુઓ 5% જેટલા ઘટ્યા છે, રિયલ્ટી સ્ટોક્સની અંદર 0.5%નો કડાકો છે અને ડિફેન્સ કાઉન્ટરની અંદર પણ આપણને આ વેચવાલી આજના દિવસે ખાસી એવી આવતી જોવા મળી છે। વાત કરી લઈએ નિફ્ટીના કાઉન્ટર્સથી કે જ્યાં આગળ મોટો ઘટાડો રહ્યો, તો જુઓ આજે પણ શ્રીરામ ફાઇનાન્સ, ટાઇટન, ટ્રેન્ટ આ બધામાં એક મોટી વેચવાલી જોવા મળી। જીઓ ફાઇનાન્સ પણ એક મોટા ઘટાડા સાથે આજના દિવસે આપણને અહીંયાથી બંધ થતો દેખાયો છે। આ બધા કાઉન્ટરમાં 5%થી વધુનો જ ઘટાડો આપણને નોંધાયો છે। એકમાત્ર HCL ટેક, પાવર ગ્રીડ જેવા જૂજ કાઉન્ટર હતા કે જેની અંદર આપણને ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળ્યો, બાકી મોટે ભાગના કાઉન્ટર આજે તમને ઘટાડા સાથે જ બંધ થયા છે। ખાસ કરીને વાત કરી લઈએ મિડકેપની, તો જુઓ આજના દિવસે તમને અહીંયા સેલ, ગોડફ્રે ફિલિપ્સ, ભારત ડાયનામિક્સ, અદાણી ટોટલ ગેસ જેવા કાઉન્ટર હતા કે જ્યાં એક મોટી વેચવાલી તમને આવતી જોવા મળી। 3-4 કાઉન્ટર હતા કે જ્યાં આગળ આપણને ગ્રીન ઝોનની અંદર કારોબાર જોવા મળ્યો, કોફોર્જ, પર્સિસ્ટન્ટ અને પ્રીમિયર એનર્જીઝમાં। બાકી સર્વત્ર વેચવાલી આજે તમને ખાસ કરીને જોવા મળી છે। હવે અત્યારની પરિસ્થિતિમાં આપણે 23,000નું લેવલ જે ગયા અઠવાડિયે એક ડિફેન્ડ કરી રહ્યા હતા એ તો તોડીને આજે નીચે આવી ગયા છીએ। વેલ, હવે ખાસ કરીને જોવાનું એ રહેશે અહીંયાથી કે યુદ્ધ કઈ રીતે આગળ વધે છે। આવતીકાલે વીકલી એક્સપાયરી છે, એટલે એક્સપાયરી કયા લેવલ પર થાય છે એને પણ એક ફોકસમાં રાખવાનું રહેશે। અત્યારની પરિસ્થિતિમાં બજારની અંદર કોઈ પણ લેવલ ફોલો કરવા થોડીક અઘરી વાત રહેશે, પરંતુ ખાસ કરીને એટલી વાત છે કે જો યુદ્ધ અહીંયાથી વધુ આપણને ઘેરું થતું દેખાય છે તો કદાચ અહીંયાથી વધુ ઘટાડો આપણને બજારમાં આવતો જોવા મળી શકે છે।